જીતો વડોદરા દ્વારા કારતક સુદ પૂનમ નિમિત્તે શત્રુંજય તીર્થની ભક્ત મહાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રીમતી અનુરાધા પૌડવાલ ખાસ ઉપસ્થિત રહેનાર છે। કારતક સુદ પૂનમ નિમિત્તે જીતો વડોદરા દ્વારા શત્રુંજય તીર્થની ભાવયાત્રાનું ભવ્ય આયોજન જૈન સમાજના 4 ફિરકાને એક સાથે જોડતી સંસ્થા એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વડોદરા ખાતે છેલ્લા 17 વર્ષથી જૈન સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત કરી રહ્યા છે। આવતીકાલે નવલખી મેદાનમાં રાત્રે 7 કલાકે શરૂ થનાર છે અને આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રીમતી અનુરાધા પૌડવાલ ખાસ ઉપસ્થિત રહેનાર છે। આ ભાવયાત્રામાં વડોદરા શહેર અને જિલ્લાના તમામ જૈન સમાજના લોકો ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 8,000થી વધુ જૈનો હાજર રહેનાર છે। આવતીકાલે નવલખી ગ્રાઉન્ડ ખાતે જીતો સંસ્થા દ્વારા એક ભવ્યાતિ ભવ્ય શત્રુંજય મહાતીર્થની યશોગાથા એટલે કે એની ભાવયાત્રાનું એક સુંદર આયોજન કરવામાં આવેલું છે। આ ભાવયાત્રા એટલે એક ધાર્મિક કાર્યક્રમ છે અને એ ભાવયાત્રા દ્વારા આપણા વડોદરાના તમામ જૈન 4 ફિરકાઓના તમામ ભાઈઓ અને બહેનો આ ભાવયાત્રામાં પધારશે અને એ ભાવયાત્રામાં જે અત્યારે મહાનુભાવો પધારી રહ્યા છે એમાં મુખ્ય શ્રી અનુરાધા પૌડવાલ જે સુપ્રસિદ્ધ ગાયિકા છે અને તેઓ અમારા જૈન સ્તવનો કે જે સિદ્ધાચલના સ્તવનો કહેવાય છે એને ખૂબ સુંદર રીતે ગાશે અને ઇન્ટરનેશનલ કલાકાર જે નરેન્દ્રભાઈ વાણીગોતા કે જેઓ પણ ખૂબ જ સુંદર સારા શ્રાવક પણ છે અમારા જૈન સમાજના એ પણ આવતીકાલે પધારવાના છે। તો આવો એક સુંદર મહત્ત્વનો કાર્યક્રમ કે જે એક ભાવ સાથે ધર્મ આરાધના કરવા તમામ વડોદરાના જૈનો પધારશે। તો આપ સર્વે મીડિયાને પણ અમારી વિનંતી છે કે આપ પણ જરૂરથી ત્યાં પધારશો એવી અમારા જીતો સંસ્થા દ્વારા આપને વિનંતી છે। અમારો આવતીકાલે વડોદરા શહેરની અંદર નવલખી ગ્રાઉન્ડમાં અમારો શેત્રુંજય મહાતીર્થનો એનો ભવ્ય કાર્યક્રમ છે। એની ભાવયાત્રા છે એની અંદર 8થી 10,000 લોકો આવવાના છે અને એ ભવ્ય કાર્યક્રમ અનુરાધા પૌડવાલજી એ બોમ્બેથી પધારે છે અને નરેન્દ્રભાઈ વાણીગોતા જે સુપ્રસિદ્ધ કલાકાર ને ગાયક કલાકાર છે એ બી આવે છે અને અમારે જીટોનું 17 વર્ષથી જીટોનું આ બધું કાર્યક્રમ ચાલે છે ને આગામી કાર્યક્રમો બી અમારા આગળ રહેશે। આ પ્રોગ્રામનો ધ્યેય અમારે કારતક પૂનમની જે પહાડની યાત્રા હોય છે એ જે માણસો ત્યાં ન જઈ શકે એ માણસો અહીંયા આવીને એની ભાવયાત્રા કરશે જે ઉંમરવાળા હોય બીજા હોય ન પહોંચી શકે એમ। પોખરાજભાઈ ડોશી જીતો ચેરમેન।